શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમને ખોટી રીતે વાહનનો મેમો આપવામાં આવ્યો છે? તમે કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો જ નથી, છતાં પણ ઈ મેમો આપવામાં આવ્યો છે? તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે, કારણ કે સરકાર હવે પોતે જ તમને આ મેમો રદ કરવાની પરમિશન આપી દીધી છે. એક પ્રોસેસ છે કે જેના દ્વારા તમે જ આ મેમો રદ કરી શકશો. ત્યારે પ્રોસેસ કઈ રીતે કરવાની છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. સૌથી પહેલા એ સમજી લેજો કે બે પ્રકારના લોકો હોય છે. એક પહેલા લોકો કે જેમને ખોટી રીતે ઈ ચાલાન ઇસ્યુ કરવામાં આવ્યું હોય છે, અને બીજા લોકો એવા કે એમને ઈ ચાલાન ઇસ્યુ કરવામાં આવેલું હોય છે, પરંતુ સમય મર્યાદા પૂરી થયા બાદ પણ ઘણા બધા લોકો આ ચાલાન ભરતા નથી હોતા. પરંતુ સૌથી પહેલા આપણે એ લોકોની વાત કરી લઈએ કે જે લોકોને ખોટી રીતે મેમો આપવામાં આવેલ છે. એ બધા જ લોકો 45 દિવસની અંદર પોતે જાતે જ આ મેમો રદ કરાવી શકે છે. એના માટે શું કરવાનું છે? એના માટે સૌથી પહેલા તો echallan.parivahan.in ના પોર્ટલ ઉપર જઈને તમારે સૌથી પહેલા તમારો મેમો જોવાનો છે. એની અંદર જ દસ્તાવેજો અને પુરાવા અપલોડ કરવાના રહેશે. હવે અપલોડ થયા બાદ અધિકારી તમારી અરજીના 30 દિવસમાં સુનાવણી કરશે. જો તમારા પુરાવા સાચા હશે તો મેમો આપોઆપ રદ કરી દેવામાં આવશે. હવે માની લો કે તમને કોઈ પ્રકારની પ્રોબ્લેમ નથી અને ચાલાન સાચો જ છે, તો શું કરવામાં આવે છે? 45 દિવસ સુધી રાહ જોવામાં આવે છે. જો તમે કોઈ પણ પ્રકારનું એક્શન નથી લેતા તો બીજા 30 દિવસ આપવામાં આવે છે, એટલે કે 75 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 75 દિવસની અંદર જ તમારે આ ચાલાન ભરવું પડશે. જો તમે 45 દિવસ સુધી કોઈ એક્શન નહીં લો તો એવું માની લેવામાં આવશે કે તમે તમારી ભૂલ સ્વીકારી લીધી છે. પરંતુ હજુ પણ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો મેમો ભરતા જ નથી હોતા. પણ હવે સરકાર એ બધા જ લોકો ઉપર કાર્યવાહી કરવાની છે. જો સમયસર દંડ નહીં ભરાય તો તમારા વાહન અને લાયસન્સની વિગતો પોર્ટલ ઉપર રજૂ કરવામાં આવશે અને નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ તરીકે ફ્લેગ કરી દેવામાં આવશે. હવે આવું થશે ને તો આગળના સમયમાં ખાસ કરીને તમે વાહન વેચી શકશો નહીં, ડુપ્લિકેટ લાયસન્સ રિન્યૂ નહીં કરાવી શકો, ડુપ્લિકેટ લાયસન્સ કે આરસી મેળવી શકશો નહીં, અને વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ કે એનઓસી મેળવી શકશો નહીં. જ્યાં સુધી તમે ચાલાન નહીં ભરો ત્યાં સુધી આ બધી જ વસ્તુ તમે નહીં કરી શકો. હવે બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે અત્યાર સુધી શું થતું હતું કે 90 દિવસ થાય ને આ બાદ આપોઆપ શું થતું હતું કે જે ચાલાન હોય છે ને એને કોર્ટમાં મોકલી દેવામાં આવતો હતો. પરંતુ હવે એ સિસ્ટમ બંધ કરી નાખવામાં આવી છે. હવે કોઈ પણ ચાલાન આપોઆપ કોર્ટમાં નહીં જાય. વિભાગ પહેલા પોતે જ તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. જો તમે વિભાગના નિર્ણયથી નારાજ હો તો તમે દંડની 50% રકમ ડિપોઝિટ જમા કરાવીને કોર્ટમાં કેસ કરી શકો છો. હવે સામાન્ય રીતે ઈ ચાલાન છે એ 3 દિવસની અંદર જ કાં તો તમને SMS અથવા તો ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવતી હોય છે, અને જો ઘરે આવતો હોય છે તો તમે જે ભૂલ કરેલી છે એના 15 દિવસની અંદર આ જે લેટર છે એ તમારા ઘરે આવી જતો હોય છે. આ પ્રક્રિયા કમ્પાઉન્ડેબલ ગુનાઓ માટે છે. આ પ્રક્રિયા એવા ગુનાઓ માટે છે કે જે લોકોએ હેલ્મેટ વગર ડ્રાઇવિંગ કરેલું છે, સીટ બેલ્ટ નથી પહેરેલો, ઓવર સ્પીડ કરેલું છે. આ બધાનો દંડ તમે સીધો ભરી શકશો. પરંતુ જો ગંભીર ગુનાઓ કરેલા છે, જેમ કે દારૂ પીને ગાડી ચલાવી છે, એના માટે તો હજુ પણ તમારે કોર્ટમાં જ જવું પડશે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ જેટલા પણ ચાલાન ઇસ્યુ કરવામાં આવે છે એમાંથી માત્ર 38% જ ભરવામાં આવતા હોય છે. એટલા માટે થઈને સરકાર હવે સખ્ત થઈ ગઈ છે. જનવિશ્વાસ બિલ 2.0 હેઠળ ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. વાહન માલિકો માટે હવે શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે કાં તો નિયમ પાડે અથવા જો મેમો આવે તો તેને સમયસર ભરી દે અથવા સાચા પુરાવા સાથે પટકારે. એટલા માટે જ કહું છું કે આગળના સમયમાં તમને એવું લાગતું હોય કે ખોટી રીતે તમને મેમો આપવામાં આવ્યો છે તો ચોક્કસથી મેં તમને જેવી રીતના કીધું એ રીતના પ્રોસેસ કરશો તો ચોક્કસથી આગળના સમયમાં તમારો મેમો રદ થઈ શકે છે. હવે બની શકે કે તમે જ્યારે આ પ્રોસેસ કરવા જાઓ ને ત્યારે તમને સિસ્ટમમાં આ પ્રક્રિયા દેખાય જ નહીં, અથવા તો તમને ઓપ્શન કોઈ પણ પ્રકારનો દેખાય જ નહીં. ત્યારે ખાસ કરીને સમજો જેવું એ છે કે ત્યારે ઘણી બધી જગ્યાઓ ઉપર અપડેટેશનને કારણે તમને કદાચ એ નહીં દેખાતું હોય, પરંતુ ટૂંક સમયની અંદર તમારી પાસે એ સિસ્ટમ પણ આવી જશે, અપડેટેશન આવી જશે, એટલે તમે ડાયરેક્ટ તમારો જે ખોટો મેમો છે એને રદ કરાવી શકશો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.